जय आदिवासी, जय जोहार। આજના ડાંગ દરબારના શુભારંભ પ્રસંગે આજના ઉદ્ઘાટક માન્ય ગુજરાત સરકારના મંત્રીશ્રી અને આપણા ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી માનનીય ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબ ઉપસ્થિત, જેમના માન સન્માન માટે આ ભાતીગઢ મેળો, આ ડાંગ દરબાર મેળો યોજાય છે, જેમનું મહામહિમ રાજ્યપાલ શ્રી દ્વારા સન્માન થાય છે એવા આપણા ડાંગના 5 રાજવીઓ પૈકી ઉપસ્થિત ગાઢવીના રાજવી ઉપસ્થિત, આપણા વાસુણાના રાજવી માનનીય ધનરાજસિંહ સૂર્યવંશી સાહેબ ઉપસ્થિત, પિંપરીના રાજવી એવા માનનીય તિકમરાવ સાહેબ ઉપસ્થિત, આપણા વલસાડ ડાંગના ડાયનેમિક આપણા સાંસદ માનનીય ધવલભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયનજી, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ, માનનીય એસપી મેડમ ઉપસ્થિત, બંને ડીઓપો શ્રી માનનીય મીના સાહેબ, માનનીય નીરજકુમાર સાહેબ ઉપસ્થિત, પ્રાંતના વહીવટદાર એવા માનનીય પાટીલ સાહેબ ઉપસ્થિત, આરએસી એવા માન્ય આપણા સાહેબશ્રી ઉપસ્થિત, એવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવી સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત, તમામ જનપ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત, તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓ પત્રકાર મિત્રો, આ ભાતીગઢ મેળો એટલે આપણો ડાંગ દરબાર, આ ડાંગ દરબારની અંદર આપ સૌનો મેં ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરે છે અને આ ઉત્સવ એ આપણા બધા માટે આનંદ અને ઉત્સાહનો દિવસ છે, ગૌરવનો દિવસ છે, આપણો આન બાન શાન એવા આ ડાંગના 5 રાજવીઓ અને શૌર્યનો ગાથા દર્શાવતો આ ડાંગ દરબાર છે, આપણો જે સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, આપણી નાચ ગાન છે, એનો વારસો જાળવી રાખવા માટે આપણો આ ડાંગ દરબાર છે। ખરેખર આપણને બધાને આનંદ થાય, ગૌરવ થાય કે આપણા ડાંગના રાજવીશ્રીઓએ અંગ્રેજોને પણ આ ડાંગમાં પગ મૂકવા દીધા નહોતા મિત્રો। આપણો ઇતિહાસ ગૌરવવંતો ઇતિહાસ છે, આ ઇતિહાસની જાણકારી દરેક સમાજના લોકોને હોવી જોઈએ। કહેવાય છે ને કે જે સમાજના લોકો પોતાના ઇતિહાસની જાણકારી રાખે છે, ઇતિહાસ જાણે છે, એ સમાજ આગળ ને આગળ વધતો જાય છે, પણ જે સમાજ પોતાનો ઇતિહાસ ભૂલતો જાય છે એ ભૂતકાળ ભવિષ્યમાં એ સમાજનું પતન થાય છે। એટલા માટે આપ સૌને કહે છે કે આપણે આદિવાસી સમાજના લોકો છીએ, આપણો ઇતિહાસ ગૌરવવંતો ઇતિહાસ છે, આપણા જનનાયક બિરસા મુંડા ભગવાન, જેને આપણે યાદ કરવા જોઈએ કે જેમને આદિવાસી સમાજ માટે જળ જંગલ જમીન માટે બલિદાન આપી દીધું હતું મિત્રો, એવા આપણા ક્રાંતિવીરો હતા। આજે આપ્યા તાત્યા ભીલને યાદ કરવા પડે, તિરકા માંજીને યાદ કરવા પડે, ગોંડ રાણી દુર્ગાવતીને યાદ કરવા પડે, આજે બુધુ ભગતને યાદ કરવા પડે, આજે આપણે માનગઢના ઇતિહાસને યાદ કરવા પડે। જેવી રીતે જલિયાવાલા બાગની અંદર જે હત્યાકાંડ થયો હતો એ જ રીતનો હત્યાકાંડ આ ગુજરાતના ભૂમિ પર માનગઢની અંદર આપણા આદિવાસી ભાઈઓને 1500 જેટલા ભાઈઓને આ અંગ્રેજોએ આંધાધૂંધ ગોળીબાર મારીને એમને શહીદ કરી દીધા હતા। મિત્રો, આપણો આ ઇતિહાસ ગૌરવવંતો ઇતિહાસ છે, આ ઇતિહાસને યાદ કરવા માટે આ દેશના વડાપ્રધાન તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ઇતિહાસને ઉજાગર કરવાનું કામ કર્યું અને એના માટે જ 15 નવેમ્બર જે આપણા ભગવાન બિરસા મુંડાનો જન્મ જયંતિ છે એને ઉજવવા માટે જનજાતીય ગૌરવ દિવસ આજે સમગ્ર ભારત દેશની અંદર ઉજવાય છે। આ નાની સૂની ઘટના નથી મિત્રો, આઝાદીના આટલા વર્ષ સુધી કોઈ યાદ નહોતા કર્યા, પણ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપણે યાદ કરવા પડે કે એમણે આ જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી। આજે માનગઢનો જે ઇતિહાસ છે એ ઇતિહાસના યાદની અંદર આપણે ગુરુ ગોવિંદ ગુરુની યાદમાં આપણે એક યુનિવર્સિટીની સ્થાપના થઈ છે મિત્રો। આજે રાજપીપળાની અંદર બિરસા મુંડા યુનિવર્સિટીની આજે
સ્થાપના થઈ છે આ કોના માટે મિત્રો? આપણા માટે. ત્યારે આવો આપણે આ હોળીનો પર્વ, આ ડાંગ દરબારનો પર્વ, અને આપણો ડાંગીમાં કહેવાય કે અમારો સિમગા આવી ગયો છે. આ ધૂળેટીના પર્વ, હોળીના પર્વની પણ તમને બધાને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આપ સૌને અમે ખૂબ આહવાન કરે છે કે આજે હોળીનો પર્વ છે. આ આખું અઠવાડિયું આપણે ખૂબ શાંતિથી આપણે ઉજવીએ, આનંદથી ઉજવીએ, ઉલ્લાસથી ઉજવીએ. અને એક ડાંગના જનપ્રતિનિધિ તરીકે આપ સૌને પણ કહે છે કે તમે મને જ્યારે એક ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યા છે ત્યારે મારો પણ એક સંકલ્પ છે કે આ ડાંગ માટે, ડાંગના સમાજ માટે, આ ડાંગની ભૂમિ માટે ભગવાને જે શક્તિ આપી છે એ તમામ શક્તિ મારા સમાજ માટે, ડાંગ માટે વાપરી નાખવા માટેનો સંકલ્પ લઉં છું મિત્રો. અને સારું કરશું ને તો આ ધરતી પર લખાય કે ના લખાય, ઉપરવાળો લખે છે અને ઉપરવાળો જે લખે છે ને એના આશીર્વાદ 100% મળે છે. મારો પોતાનો ગોલ છે મિત્રો. તમે મને જ્યારે પ્રતિનિધિત્વ આપ્યું છે ત્યારે આ ડાંગને મારે શિક્ષણની અંદર આગળ લઈ જવું છે અને એના માટે આહવા, વઘઈ અને સુબીરની અંદર ત્રણેય તાલુકાની અંદર કોલેજો શરૂ થઈ ગઈ છે મિત્રો. આપણા વિદ્યાર્થીઓને વાંચવા માટે સારી લાઇબ્રેરી જોઈએ તો એના માટે પણ આહવા અને વઘઈની અંદર સારી અદ્યતન સુવિધાયુક્ત લાઇબ્રેરીનું નવનિર્માણ થયું છે. આ ડાંગની અંદર 9 જેટલી એકલવ્ય મોડલ સ્કૂલો આવી છે. એમાં આપણા આદિવાસી સમાજના બાળકો ટાઈ, બૂટ, સૂટ પહેરીને બેન્ચીસ પર બેસીને સારો એવો અભ્યાસ કરે છે. મારો બીજો ગોલ છે સારા રસ્તાઓ ડાંગને મળે અને એના માટે 311 ગામોની અંદર સારા રસ્તાનું નિર્માણ થાય. એના માટે દરેક ગામને સારી સુવિધા રસ્તાની મળે. એના માટે આ ડાંગની અંદર લગભગ આપણે 700 કરોડ રૂપિયાના આપણે રસ્તા અને પુલોનું નિર્માણ ચાલુ છે મિત્રો. ત્રીજો ગોલ છે ડાંગને આપણે આટલો બધો વરસાદ પડતો હોય અને આપણો બધો જ વરસાદનું પાણી વહીને દરિયાની અંદર નીકળી જાય છે ત્યારે આપણે આ ડાંગને 5 નદીઓ પર વિયરો અને ચેક ડેમો બાંધીને ડાંગનું પાણી આપણે ડાંગમાં રોકવા માંગે છે અને એના માટે આપણે શરૂઆત કરી છે. આ આહવા ગામને પીવાનું પાણી સારું મળી રહે એના માટે ઘોઘલી ઘાટની અંદર આપણે જે ખીણ છે એમાં 5 જેટલા આપણે સિરીઝ વાઇઝ વિયરો અને ચેક ડેમો લીધા છે. આવનાર દિવસોની અંદર ડેરી ડેવલપમેન્ટ કરીને ડાંગના લોકોને ડાંગમાં જ રોજગારી ઉપલબ્ધ થાય એના માટે આપણે આ બધું કરી રહ્યા છે. ત્યારે આવો આપણે બધા જ લોકો સાથે મળીને એક ડગલું આગળ વધીએ, એક ટીમ બનીને આપણે કામ કરશું અને એક ટીમ બનીને જો આપણે કામ કરશું તો હું 100% કહું છું કે આ કેન્દ્રની સરકારમાં બેસેલા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ, આ સરકાર ઉદાર દિલે આ ડાંગની અંદર આપણે જે માગ્યું છે ને એ બધું જ આપ્યું છે. ત્યારે આવો આપણે સાથે મળીને આજે આ ડાંગ દરબારનો આપણે શુભારંભ કર્યો છે. તો આ નિમિત્તે આપણે સાથે મળીને આવનાર દિવસોમાં હોળી અને ધૂળેટીનો રંગોત્સવનો કાર્યક્રમ સાથે મળીને સારી રીતે આપણે શાંતિથી ઉજવીએ એ જ કહીને વિરમું છું. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.